સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ગરમાયો। આપ માટે બ્લેક ફંડિંગ આવતું હોવાનો ઘટસ્ફોટ। દિલ્હીથી હવાલા મારફતે લાખો રૂપિયાના બ્લેક ફંડિંગનો ખુલાસો। સુરત પોલીસે જાણવાજોગ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે। સુરતના આકાશ મિશ્રાને મોકલવામાં આવતા ફંડિંગના નાણાં સુરતના પીપલોદ વિસ્તારમાં રહીને ઓપરેટ કરતો હવાલા। દિલ્હીથી આવતા નાણાંનો જે હવાલો છે તે આકાશ મિશ્રા સંભાળતો હતો। અત્યાર સુધીમાં 1 કરોડથી વધુની રકમ આ આકાશ મિશ્રા લઈ ચૂક્યો છે। દિલ્હીથી હિમાંશુ પાહુજા આ ફંડિંગના રૂપિયા મોકલતો હતો। દિલ્હીનો હિમાંશુ પાહુજા આપ સાથે જોડાયેલો હોવાનો પણ ક્યાં ખુલાસો થયો છે। બ્લેક ફંડિંગનો ઘટસ્ફોટ થતાં જ ઇન્કમટેક્સની પણ કેસમાં એન્ટ્રી થઈ ચૂકી છે। સુરતના અનેક નેતાઓને ફંડિંગ મુદ્દે પૂછપરછ માટે બોલાવવામાં આવશે। સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે સુરતના મોટા માથાઓ સુધી આ તપાસનો રેલો પહોંચી શકે છે। આજે વહેલી સવારે ઉમરા પોલીસ સ્ટેશનમાં એક માહિતી મળી હતી કે દિલ્હીના આપના એક જે સિનિયર લેવલના કાર્યકર છે હિમાંશુ પાહુજા, જે દિલ્હીના જનકપુરી વિસ્તારમાં રહે છે, એ હવાલા મારફતે કરોડો રૂપિયા સુરતમાં જ એક આમ આદમીના અન્ય એક આકાશ મિશ્રાને મોકલી રહ્યા છે। આ બાતમી આધારે સુરત ઉમરા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા આકાશ મિશ્રાને બોલાવવામાં આવ્યા હતા અને એની સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ ઇન્ટ્રોગેશનમાં જોડાણી હતી અને આ લોકોની પૂછપરછમાં છેલ્લા 5 જ મહિનામાં હિમાંશુ પાહુજા દ્વારા સુરતની એક આંગડિયા પેઢીમાં 5 થી 6 ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા છે, જેમાં 1 કરોડ સવા કરોડની આસપાસની રકમ 5-6 મહિનામાં અહીંયા મોકલવામાં આવી છે। જે ઇન્ફોર્મેશન મળી હતી એમાં એક આંગડિયા પેઢી તો આઈડેન્ટિફાઈ થઈ છે, હજી અન્ય મારફતે પણ મોકલવાની પૂરી શક્યતા રહેલી છે અને આ ફંડનો ઉપયોગ આગામી જે ચૂંટણીઓ આવી રહી છે એના ચૂંટણીના અનુસંધાને એના ફંડિંગ તરીકે કે એના પોલા તરીકે ઉપયોગ થવાની માહિતી આધારે આ કાર્યવાહી કરવામાં આવેલી હતી। સુરતના અનેક નેતાઓને ફંડિંગ માટે પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે। સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે। આપને જણાવી દઈએ સુરતમાં જે સ્થાનિક સ્વરાજની એક તરફ ચૂંટણીની વાત છે તો બીજી તરફ નેતાઓને ફંડિંગ મામલે આ સમાચાર સામે આવી રહ્યા છે।